નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 10ના ત્રીજા લેક્ચરમાં હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આપણે પ્રકરણ નંબર 10 એટલે કે ભારત કૃષિ અને એમાં ભારતની કૃષિ વિશે ખૂબ સરસ મજાની વાતો કરી રહ્યા છીએ. મિત્રો, આની આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2માં આપણે કૃષિના પ્રકારો વિશે વાત કરી હતી. સાથે સાથે એ બાબતનો પણ અભ્યાસ કર્યો હતો કે કઈ કઈ બાબતોને આધારે કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો મિત્રો, આપણે જોયું હતું કે 3 બાબતોને આધારે ભારતીય કૃષિના કુલ 6 પ્રકારો પાડવામાં આવેલા છે. એ 3 કઈ કઈ બાબતો હતી? તો કે સૌથી પહેલા સિંચાઈની સગવડ અથવા ખાલી સિંચાઈ પદ્ધતિ પણ કહી શકાય, ખેત પેદાશો અને વળતર. આ 3 બાબતોને આધારે ભારતીય કૃષિના કુલ 6 પ્રકારો પાડવામાં આવેલા છે. પહેલો પ્રકાર તો કે જીવન નિર્વાહ ખેતી, બીજો સૂકી ખેતી, ત્રીજો આર્દ્ર અથવા ભીની ખેતી, ચોથો સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી, પાંચમો બાગાયતી ખેતી અને છઠ્ઠો સઘન ખેતી. આ 6 પ્રકારો પૈકી પ્રથમ જે 3 પ્રકારો છે એનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 2માં કરી ચૂક્યા છીએ. એટલે કે જીવન નિર્વાહ ખેતી અથવા એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. ત્યાર પછી બીજો પ્રકાર એટલે કે સૂકી ખેતી અને ત્રીજો પ્રકાર એટલે કે આર્દ્ર એટલે કે ભીની ખેતી. મિત્રો, 3 પ્રકારોની આપણે ખાલી ઉપરછલ્લી માહિતી જોઈ લઈએ તો એવું કહી શકાય કે આઝાદી પછી જ્યારે ખેતીની કામગીરી શરૂ થઈ અથવા ભારતીય ખેતીને વેગ આપવાની શરૂઆત થઈ ત્યારે આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી હોવા છતાં ભારતનો ખેડૂતની સ્થિતિ હજુ પણ નબળી રહી છે. તેની પાછળનું કારણ આપણે મિત્રો જોયું હતું કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક પોસાય તેમ નથી. અને સાથે સાથે આપણે એ પણ મિત્રો વાત કરી હતી કે ખેતરમાં પાકતું અનાજ એને શા માટે જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે? તો કે ખેતરમાં પાકતું અનાજ કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જતું હોવાથી તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને ભારતમાં ઘણા બધા વિસ્તારમાં અથવા મોટા ભાગના વિસ્તારમાં ખેતીને જીવન નિર્વાહ તરીકે જ માનવામાં આવે છે. એટલે કે ખેતીને વ્યવસાય તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ખેતીનો ઉપયોગ માત્ર જીવન નિર્વાહ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. બીજો પ્રકાર મિત્રો સૂકી ખેતી. તો એમાં આપણે વાત કરી હતી કે વરસાદ ઓછો પડતો હોય અને સિંચાઈની પૂરતી સગવડ ન હોય, વરસાદ ઓછો પડતો હોય તેવા વિસ્તારમાં વરસાદને આધારે જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં માત્ર એક જ વર્ષ દરમિયાન એક જ પાક લેવામાં આવે છે. અને સાથે સાથે આ ખેતીમાં કયા પ્રકારના પાકો લેવામાં આવે છે? તો કે આ ખેતીમાં સૂકી ખેતી, આ ખેતી એટલે આપણે વાત કરીએ છીએ સૂકી ખેતીની. સૂકી ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જે પાણીની જરૂરિયાત ઓછી હોય એવા જ પાકો લેવામાં આવે છે. પછી આપણે વાત કરી હતી ગુજરાતમાં કયા વિસ્તારમાં સૂકી ખેતી થાય છે? તો કે ગુજરાતના ભાલ પ્રદેશમાં અને જૂનાગઢ પોરબંદર વિસ્તારના ઘેડ વિસ્તારમાં સૂકી ખેતી દ્વારા ચણા અને ઘઉંના પાક લેવામાં આવે છે. મિત્રો, ત્રીજો પ્રકાર આપણે વાત કરી હતી આર્દ્ર અથવા ભીની ખેતી. કે
વરસાદ વધુ પડતો હોય અને સિંચાઈની પૂરતી સગવડ હોય ત્યાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કે તેથી વધુ પાક લઈ શકાય છે. આ પ્રકારની જમીનમાં જુવાર ડાંગર, પછી શેરડી, ઘઉં, કપાસ, શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. અને મિત્રો, હવે આ 3 પ્રકાર વિશે આપણે વિગતે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે બાકીના 4, 5 અને 6 જે કૃષિના પ્રકારો છે એના વિશે વિગતે વાત કરીએ. ચોથો પોઈન્ટ અથવા ચોથો આપણો જે પ્રકાર છે એને મિત્રો કહેવાય છે સ્થળાંતરિત ખેતી અથવા તેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. હવે ઝૂમ ખેતી તો મિત્રો સૌથી પહેલા તો તમને ઉપરસલી વાત કરી દઈએ તો જંગલમાં કરવામાં આવે છે. જ્યાં જમીનનું પ્રમાણ ઓછું છે એવા વિસ્તારમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. એની વિગતે આપણે વાત કરીએ તો આ પ્રકારની ખેતીમાં કે સ્થળાંતરિત ખેતી કઈ રીતે કરવામાં આવે છે, તો કે આ પ્રકારની ખેતીમાં સૌથી પહેલા તો કે જંગલોના વૃક્ષો ને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. એટલે કે આ પ્રકારની ખેતી ક્યાં થાય છે, તો કે જંગલમાં થાય છે. જંગલોના વૃક્ષોને કાપીને પછી શું કરવામાં આવે છે, તો કે તેને સળગાવવામાં આવે છે. એટલે વૃક્ષોને કાપીને તેને સળગાવીને તે જગ્યા જે જગ્યાએ વૃક્ષો કાપ્યા છે, સળગાવ્યા છે, તે જગ્યાને સાફ કરી ખેતી કરવામાં આવે છે. લો મિત્રો, આ વાત થઈ ગઈ કે સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કઈ રીતે કરવામાં આવે છે. તો કે ઝૂમ ખેતીમાં સૌથી પહેલા તો કે જંગલોના વૃક્ષોને કાપીને, સૌથી પહેલા મિત્રો સમજો આખી ઘટના કઈ રીતે બને છે અથવા સ્થળાંતરિત ખેતી માટે જમીન કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપીને એ વૃક્ષો સળગાવીને જગ્યા સાફ કરીને આ ખેતી કરવામાં આવે છે. હવે જે જગ્યા સાફ કરી છે, જેને વૃક્ષો કાપ્યા છે, સળગાવ્યા છે અને સાફ કરીને જગ્યા તૈયાર કરી છે, ત્યાં 2 કે 3 વર્ષ માટે ખેતી કરાય છે. મતલબ ત્યાં કાયમી ખેતી કરવામાં આવતી નથી, કારણ કે તેની ફળદ્રુપતા ઘટી જવાથી તેને છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલા તો કે આ એ નામ છે સ્થળાંતરિત, એટલે સ્થળમાં ફેરફાર થયા કરવો. આ એક એવી ખેતી છે એનું સ્થળ ફેર્યા કરે છે. આપણા ખેતરની વાત કરીએ તો આપણા વડવાઓથી ત્યાં ખેતી કરવામાં આવે છે, એના સ્થળમાં ક્યારેય ફેરફાર થતો નથી. જ્યારે સ્થળાંતરિત ખેતી છે, નામ જ છે સ્થળાંતરિત, એટલે જેના સ્થળમાં ફેરફાર થયા કરે છે અથવા હરતી ફરતી ખેતી પણ કહી શકાય. પણ એ ક્યાં થાય છે, તો કે જંગલો વિસ્તારમાં થાય છે. જ્યાં વૃક્ષો ખૂબ છે ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. હવે તો કે જે જમીન તૈયાર કરી છે ત્યાં 2-3 વર્ષ માટે 2-3 વર્ષ ખેતી કરવામાં આવે છે. કે જે જમીન તૈયાર કરી છે ત્યાં 2 કે 3 વર્ષ માટે ખેતી કરવામાં આવે છે. ટૂંકમાં આપણે જંગલોના જે વૃક્ષો કાપીને જે ખેતર તૈયાર કર્યું છે ત્યાં કેટલા વર્ષ ખેતી થશે, તો કે માત્ર 2 કે 3 વર્ષ. હવે તમે એ જગ્યાએ
2 કે 3 વર્ષ માટે ખેતી કરી છે તો હવે શું થયું છે તો કે તેની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલે એવું કહી શકાય મિત્રો કે આ જમીનની ફળદ્રુપતા ઘટતા તેને છોડી દઈ તેને મૂકી દેવામાં આવે છે. આ જ રીતે બીજે સ્થળે ખેતી કરવામાં આવે છે. જો કે 2 કે 3 વર્ષ મિત્રો આપણે ખેતી કરી લીધી. હવે તો કે 2 કે 3 વર્ષ ખેતી કરી એટલે તેની ફળદ્રુપતા ઘટી જાય છે. ફળદ્રુપતા ઘટવાથી જે જમીન આપણે તૈયાર કરી હતી તેને છોડી દેવામાં આવે છે અને એ જ રીતે જે રીતે આપણે પહેલા જમીન તૈયાર કરી હતી આ જ રીતે બીજે સ્થળે જમીન તૈયાર કરીને આ ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આનું બીજું નામ શું છે તો કે તેને ઝૂમ ખેતી પણ કહે છે. મિત્રો દરેક પોઈન્ટ આપણા માટે ખૂબ મહત્વનો છે એટલા માટે આપણે દરેક પોઈન્ટને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ખેતીમાં માત્ર ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. સાથે સાથે આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું આવે છે કારણ કે જંગલ પ્રકારમાં સારી જમીન હોતી નથી. એટલે કે એ માત્ર 2 જ પ્રકારના પાક લેવાય છે. ક્યાં? એક ધાન્ય પાક એટલે જેનો આપણે અનાજ તરીકે ઉપયોગ કરીએ છીએ તે, અને બીજા શાકભાજી ઉગાડવામાં આવે છે. અને સૌથી છેલ્લે ઉત્પાદન કેવું હોય છે મિત્રો તો કે ઉત્પાદન ઓછું હોય છે. લ્યો મિત્રો આ બાબત જે આપણે કરી તે તો કે ઝૂમ ખેતી વિશેની વાત હતી. ખૂબ સરસ શબ્દોમાં તમારી સમક્ષ સમગ્ર ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી શા માટે તો કે એનું સ્થળ આ પ્રકારની ખેતીમાં ખેતીનું સ્થળ બદલતું હોવાથી તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. તમારી સમક્ષ ખૂબ સારી ભાષામાં આ જમીન કઈ રીતે તૈયાર કરાય છે, એને કઈ રીતે છોડી દેવામાં આવે છે, ત્યાં કેટલા વર્ષ ખેતી કરવામાં આવે છે, તેમાં કેવા કેવા પાક લેવામાં આવે છે અને એમાં ઉત્પાદન કેવું આવે છે એની સમગ્ર બાબત તમારી સમક્ષ બતાય છે. મિત્રો સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી પૂછાય તો આ રીતે સરળતાથી લખી શકાય. સૌથી પહેલા તો મિત્રો આપણે આ ઝૂમ ખેતી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એની વાત કરવાની છે. તો આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને સળગાવીને જગ્યા સાફ કરીને ખેતી કરવામાં આવે છે અથવા ખેતી કરાય છે. કે સૌથી પહેલા તો કે જંગલોના વૃક્ષોને કાપવાના, પછી તેને સળગાવવાના અને જગ્યા સાફ કરીને ખેતી કરવામાં આવે છે. હવે જે જમીન તૈયાર કરી છે ત્યાં 2 કે 3 વર્ષ ખેતી કરવામાં આવે છે કે જંગલમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જે જગ્યા સાફ કરી છે ત્યાં 2 કે 3 વર્ષ માટે ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી તો કે આ જમીનને છોડી દેવામાં આવે છે, મતલબ તેને મૂકીને અન્ય જગ્યાએ જમીન તૈયાર કરવામાં આવે છે. હવે આ જગ્યા મૂકી દેવાનું કારણ પણ આપણને કીધું છે કે ફળદ્રુપતા ઘટતા તે જગ્યા છોડી દઈને અન્ય જગ્યાએ આ જ રીતે જમીન તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આ ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ખેતીને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ખેતીમાં કયા કયા પાક લેવામાં આવે છે તો કે આ ખેતીમાં ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. તેમજ
આ ખેતીમાં ઉત્પાદન મતલબ આ પ્રકારની ખેતી એટલે કે સ્થાનાંતરિત ખેતી કે ઝૂમ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે. તો આ મિત્રો વાત થઈ ગઈ ઝૂમ ખેતીની, જે આપણા કૃષિના ચોથા પ્રકાર તરીકે આપણે તેનો અભ્યાસ કર્યો. જમીન કઈ રીતે બનાવવામાં આવે છે આ જ બાબત જો આપણે યાદ રાખી લઈએ તો સમગ્ર મુદ્દા આપણને યાદ આવી જશે કે 2 કે 3 વર્ષ પછી જમીનને છોડી દેવામાં આવે છે, કારણ કે તેની ફળદ્રુપતા ઘટી જાય છે અને ફળદ્રુપતા ઘટવાથી અન્ય જગ્યાએ આ જ રીતે કઈ રીતે તો કે જંગલોના વૃક્ષોને કાપીને સળગાવીને અને જગ્યા સાફ કરીને ખેતી કરવામાં આવે છે. એટલે મિત્રો સ્થાનાંતરિત ખેતી વિશે આટલી માહિતી ખૂબ બંધબસ્તી અને ખૂબ જ અનુકૂળ ગણાય. 2 કે 3 માર્કમાં આ બાબત લખો તો આપણને પૂરેપૂરા માર્ક આવી શકે છે. એટલે આપણા માટે છે એ આ ચોથો પ્રકાર કૃષિનો એટલે કે સ્થાનાંતરિત અથવા ઝૂમ ખેતી વિશે માહિતી મેળવી. હવે આની પછી આપણે જે ખેતી વિશે માહિતી મેળવવાની છે એ ખેતી પ્રકાર એટલે બાગાયતી ખેતી. અને બાગાયતી ખેતી એટલે હાવ સામાન્ય ભાષામાં મિત્રો વાત કરીએ તો ફળની ખેતી પણ કહી શકાય, પણ એ થોડીક અઘરી અને લાંબો સમય માંગી લે તેવી અને તેનું વળતર લાંબા સમયે શરૂ થાય છે. આપણે ખેતરમાં ઉદાહરણ તરીકે આંબા, લીંબુ, સંતરા, આંબળા વાવીએ તો એનું ઉત્પાદન છે માત્ર 2 કે 3 વર્ષમાં શરૂ થતું નથી, પણ લાંબા ગાળે ખૂબ સરસ મજાનું અને વધારે ઉત્પાદન મળે છે. એટલે પાંચમો પ્રકાર કયો થશે? બાગાયતી ખેતી. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. અન્ય જે ખેતીના પ્રકાર છે કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સઘન ખેતી કે સ્થાનાંતરિત ખેતી એની કરતા અલગ પડી આવતી ખેતી છે. એટલે મિત્રો એવું કહી શકાય, પહેલો જ પોઈન્ટ આપણા માટે કે બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે. કે બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે. હશે પછી આમાં કયા પાક બાગાયતી ખેતીમાં કયા પાક લેવામાં આવે છે આપણે મિત્રો એની વાત કરીએ તો લખવું પડે કે આ ખેતીમાં રબર, જો બધા પાક છે ને લાંબા ગાળાના પાક છે. રબર, ચા, કોફી, કોકો, નાળિયેર અથવા નાળિયેરી પણ કહી શકાય અને નાળિયેર પણ આપણે અહીંયા કહી શકાય. ઉપરાંત હવે બધા ફળના નામ મિત્રો આવશે. આજે છે કે બાગાયતી ખેતીમાં કયા પાક લેવામાં આવે છે તો કે આ ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી એ પણ લખી શકાય. ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, ટૂંકમાં જે ફળો છે એના આપણે આંબળા, લીંબુ, ખારેક. સાંભળ્યું છે ખારેક એટલે શું થાય તો કે ખલેલા. જેવા પાકો લેવામાં આવે છે. બધાય કરતા બાગાયતી ખેતીમાં
કંઈક વિશિષ્ટ પાકો લેવામાં આવે છે. એટલા માટે જ અહીં પહેલો જ પોઈન્ટ છે આપણા માટે, જો તમે કે બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે. કારણ કે એમાં જે પ્રકારના પાક, જે પ્રકારના ફળોનો ઉત્પાદન લેવામાં આવે છે, આવું ઉત્પાદન અન્ય કોઈ ખેતીમાં લેવામાં આવતું નથી. પણ મિત્રો ખાસ બાબત એ પણ છે કે આ ખેતીમાં ખૂબ માવજત કરવી પડે છે, કે આ ખેતી છે એમાં ખૂબ માવજત કરવી પડે છે. સામાન્ય રીતે જે આપણે બાજરી, કપાસ, મગફળી, ડાંગર કે શાકભાજી, ધાન્ય પાકો ઉગાડીએ છીએ, એ રીતે સરળતાથી આ પાક અથવા આ ફળ અથવા આ પ્રકારની ખેતીનો ઉપયોગ કરી શકાતો નથી. ખૂબ માવજત સાથે એના દરેક વૃક્ષ, દરેક છોડને ઉછેરવામાં આવે છે અને ત્યાર પછી પૂરેપૂરી માવજત રાખવામાં આવે તો જ આ પ્રકારની ખેતી શક્ય બને છે. વળી એમાં મૂડીરોકાણ સૌથી વધારે થાય છે. મેં પહેલા જ વાત કરી કે તમારી જમીન 10 કે 15 વર્ષ માટે રોકાઈ જાય છે. જ્યારે આપણે અહીં કેવું હોય બીજી અન્ય ખેતીમાં કે એક પાક પૂરો થાય એટલે આપણે બીજો પાક લઈ શકીએ છીએ. આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ વધી જાય છે, પરંતુ લાંબા ગાળે તેમાં ઘણો બધો ફાયદો મળે છે. સાથે કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, ત્યાર પછી પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી ખૂબ જરૂરી છે. પહેલા વાત કરી કારણ કે આ ખેતી માવજત માંગી લેતી ખેતી છે. આ કપાસ કે બાજરી કે જુવારની ખેતી નથી કે 6 મહિના થયા અને પાક પૂર્ણ થઈ ગયો. આમાં તો પૂરેપૂરી તમારી તૈયારી હોય, માવજત કરવાની, સિંચાઈની પૂરી સગવડતા હોય, ખાતરની સગવડતા હોય, પૂરેપૂરી કુશળતા, તમારી પાસે તકનીકી એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન હોય, પરિવહનની સુવિધા હોય, તો અને તો જ આ ખેતી કરી શકાય છે. અન્યથા બાગાયતી ખેતી દરેક ખેડૂત કરી શકતા નથી. કારણ કે સૌથી મોટી બાબત છે મૂડી રોકાણ. પૈસાનું રોકાણ લાંબા સમયે અને વધુ કરવું પડે છે. એટલે મૂડી રોકાણ વધુ, ત્યાર પછી કુશળતા જોવે મિત્રો, પછી તકનીકી જ્ઞાન, ખાતર કે આધુનિક ટેકનોલોજી પ્રમાણે એમાં તમારે તકનીકી જ્ઞાન જોઈએ, ખાતર જોઈએ, યંત્રો જોઈએ પૂરેપૂરા, સિંચાઈની પૂરેપૂરી સગવડ જોઈએ, પૂરેપૂરું આ જે વાવેતર કર્યું છે એને રક્ષણ પણ આપવું પડે. અને સૌથી છેલ્લે વાત કરવી હોય તો સંગ્રહણ એટલે કે તેનો સંગ્રહ કરી શકાય એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ. અને સાથે સાથે પરિવહનની પણ સુવિધા હોવી જોઈએ. આટલી તૈયારી હોય તો અને તો જ બાગાયતી ખેતી કરી શકાય છે. અન્યથા બાગાયતી ખેતી કરવી ખૂબ અઘરી પડે છે. પરંતુ આપણા માટે મિત્રો સમજવું અને રિયલમાં પ્રેક્ટિકલ રીતે કરવું ખૂબ અઘરું છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજી શકાય, પરંતુ આપણે જો આ પ્રકારની ખેતી કરવી હોય, હા કરી શકાય, તો એમાં ખૂબ રોકાણ જોઈએ, સારા છે કુશળતા પૂરેપૂરી જોઈએ, તમારી પાસે પૂરેપૂરું ટેકનોલોજીનું જ્ઞાન હોય, તમારી પાસે યંત્રો હોય, ખાતરની પૂરેપૂરી સુવિધા હોય, સિંચાઈની સુવિધા હોય, તમે જે વૃક્ષોનું વાવેતર કર્યું છે એને પૂરેપૂરું રક્ષણ આપવાની તૈયારી હોય, એમાં જે પાક તૈયાર થાય છે એ પાકને મતલબ કેરી છે કે લીંબુ છે, સફરજન છે, તો એનો સંગ્રહ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. સાથે સાથે તમારા ખેતરેથી શહેરમાં મોકલવામાં સારામાં સારું પરિવહન હોય. પરિવહન એટલે એને વાહન મારફત લઈ જવું, આ સુવિધા હોય તો અને તો જ આપણે છે આ પ્રકારની ખેતી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ બાગાયતી ખેતી, જે આપણો 5મો પ્રકાર છે
કે ભારતીય કૃષિના કુલ 6 પ્રકારોમાંથી 5મા પ્રકારની આપણે વાત કરી છે. ખૂબ સહેલી વાત છે મિત્રો, કારણ કે કઈ રીતે થાય છે એના કરતા બાગાયતી ખેતીમાં મહત્વનું એ છે કે તેમાં કયા કયા પાક ઉગાડવામાં આવે છે અથવા કયા કયા ફળ લેવામાં આવે છે. તો મિત્રો સૌથી પહેલા બાગાયતી ખેતીની વાત કરતા હોઈએ તો લખી કાઢવાનું કે બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે. આ ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત હવે ફળની વાત કરવાની છે. સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ અને ખારેક એટલે કે ખલેલા જેવા પાકો લેવામાં આવે છે. ટૂંકમાં ફળના નામ અહીંયા લખી શકાય. આપણા માટે એ બાબત અઘરી છે અને ઉપર આપણે ચા, કોફી, કોકો, નાળિયેર અને રબરની વાત કરવાની છે. અને ત્યાર પછી સમગ્ર જે સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા અને ખલેલાની અને લીંબુની વાત કરવાની છે. પછી સૌથી મહત્વની બાબત કઈ છે તો કે આ ખેતીમાં માવજત ખૂબ જરૂરી છે અને એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે અથવા તમારી બાગાયતી ખેતી માટે કઈ કઈ તૈયારી હોવી જોઈએ. તો કે સૌથી પહેલા તો વધુ મૂડીરોકાણ, ત્યાર પછી કુશળતા, તકનીકી જ્ઞાન, ખાતર, યંત્રો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા ઉપલબ્ધ હોય તો આ પ્રકારની ખેતી કરવામાં ઘણો બધો ફાયદો રહે છે. અને મિત્રો હવે આપણે જે કૃષિના પ્રકારો છે એમાંનો સૌથી છેલ્લો પ્રકાર એટલે કે સઘન ખેતીની વાત કરવાની છે. તો હવે આપણે જોઈએ મિત્રો કે સઘન ખેતી કોને કહેવાય છે અને કઈ રીતે કરવામાં આવે છે, એમાં ઉત્પાદન કઈ રીતે મળે છે એની વિગતે વાત કરવાની છે. સઘન ખેતી આપણો કૃષિનો છેલ્લો અને છઠ્ઠો પ્રકાર કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે. જો વધી છે, પહેલા નહોતી કે પહેલા સિંચાઈની સુવિધા ન હતી પરંતુ હવે વધી છે એવી જગ્યાએ રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગમાં ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. એ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ કોઈ જમીનના આધારે અથવા તેમાં લેવામાં આવતા પાકને આધારે નહીં પરંતુ યંત્રોને આધારે થતી ખેતી છે. એટલે સઘન ખેતી બધાય કરતા જો દરેક ખેતીની ચોક્કસ એક વિશેષતા રહી છે અને જેને આપણે સમજી લઈએ તો આપણને કોઈ પ્રકારની 6 પ્રકારો જે મૂક્યા છે એમાં મુશ્કેલી પડે એવી બાબત કોઈ બતાતી નથી. જો તમે કે જ્યાં સિંચાઈની સગવડતા વધી છે, પહેલા નહોતી પણ નહેર દ્વારા કે કુવા દ્વારા કે ટ્યુબવેલ દ્વારા જ્યાં સિંચાઈની સગવડતા વધારવામાં આવી છે એ ખેતીની અહીંયા વાત કરવાની છે. એટલે કે જ્યાં સિંચાઈની સગવડતા વધી છે. મિત્રો તમારે પણ તમારી બુકમાં, લેક્ચર બુકમાં તમામ પોઈન્ટ લખવાના છે કે જ્યાં સિંચાઈની સગવડતા વધી છે ત્યાં સાથે સાથે કેવો ફેરફાર આવ્યો છે તો કે રાસાયણિક ખાતરો, કીટનાશકો એટલે મિત્રો જંતુનાશક દવા પણ કહી શકાય. હા, કીટનાશકો અને વ્યાપક એટલે વધારે પડતા યંત્રોના ઉપયોગથી શું થયું છે તો કે યંત્રોના ઉપયોગથી યાંત્રિકીકરણ અથવા ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે કે યંત્રોના ઉપયોગથી આ પ્રકારે તમને સમજાવું હમણાં થતી ખેતીને
સઘન ખેતી કહે છે. જો મિત્રો કે આપણને એમ થાય કે આ કેવો પ્રકાર છે, તો મિત્રો સાવ સાદી ભાષામાં કેવું હોય તો એક આધુનિક ખેતી છે. કેવી ખેતી કહી શકાય? આને આધુનિક ખેતી કહી શકાય. કારણ કે આમાં આધુનિક યંત્રો, રાસાયણિક ખાતરો અને કીટનાશકો એટલે જંતુનાશકોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, અને એના આધારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. હવે આ ખેતીમાં કયા પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે? તો કે આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકો, કપાસ, મગફળી, તલ, આને મિત્રો રોકડિયા પાકો કહેવાય, કે જે તાત્કાલિક તૈયાર થતા હોય અને રોકડા રૂપિયા ગણી લેવાના હોય એને રોકડિયા પાક કહેવાય. સમજાય છે? તો આ રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. લખવાનું મિત્રો કે આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. આ તમને સમજાઈ ગયું મિત્રો કે સઘન ખેતી તો દરેકની ચોક્કસ વ્યાખ્યા છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, સ્થાનાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી, આ દરેકની એક ચોક્કસ વ્યાખ્યા આપેલી છે. અહીંયા જુઓ તમે કે સઘન ખેતી કોને કહેવાય? તો કે જ્યાં સિંચાઈની સગવડતા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વ્યાપક યંત્રોના ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ ત્યાં થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં કેવા પાકનું વાવેતર કરવામાં આવે છે? તો કે આ પ્રકારની ખેતીમાં અથવા સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે, તેમજ હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે મળે છે. દરેક ખેતી કરતા હેક્ટર દીઠ સૌથી વધારે ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન સઘન ખેતીમાં મળે છે. એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધુ મળે છે. કે હેક્ટર દીઠ ઉત્પાદનની વાત કરીએ, ઝૂમ ખેતીમાં સૌથી ઓછું હોય છે, જ્યારે સઘન ખેતીમાં સૌથી વધુ હોય છે. આ પ્રકારની ખેતી હેઠળના વાવેતરનો વિસ્તાર ધીમે ધીમે ખૂબ વધતો જાય છે, કારણ કે તેમાં રાસાયણિક ખાતરો, યંત્રોનો ઉપયોગ અને જંતુનાશક દવાથી ખૂબ ઉત્પાદન આવે છે. એના કારણે બધાય આ ખેતી તરફ વળ્યા છે. તમામ ખેડૂતો પોતાની જે જમીન છે એમાં આ પ્રકારની ખેતી કરવા માંગે છે. એટલે મિત્રો એવું કહી શકાય કે આ ખેતીનો વાવેતર વિસ્તાર શું થાય છે? તો કે વધતો જાય છે. કારણ કે દરેક ખેડૂતની એવી ઈચ્છા છે કે મને સારામાં સારું વળતર મળે, મારે સારામાં સારું ઉત્પાદન આવે, અને ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા અને યંત્રો, ત્રણ વસ્તુ મિત્રો આપણે સઘન ખેતીમાં યાદ રાખવાની છે. એક રાસાયણિક ખાતર, કીટનાશકો અથવા જંતુનાશકો અને યંત્રો. આ ત્રણ બાબતોને આધારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. આર્થિક વળતર કે ભાઈ સારામાં સારું વળતર મળે એ બાબતને મહત્વ આપવામાં આવે છે. એટલે કે આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોવાથી તેનું શું નામ છે? તો કે વ્યાપારી ખેતી પણ કહે છે. દરેક ખેતીના મિત્રો અલગ અલગ નામ છે, જે આપણે યાદ રાખવાનો. ત્રણ ખેતી એવી છે, આમ તો ચાર, કે જીવન નિર્વાહ ખેતીને તો કે આત્મનિર્વાહ ખેતી પણ કહેવામાં આવે છે. આર્દ્ર ખેતીને તો કે આર્દ્ર ખેતીને ભીની ખેતી પણ કહેવામાં આવે છે.
સ્થાનાંતરિત ખેતીને તો કે સ્થાનાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે અને સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. તો મિત્રો તમારી સમક્ષ કૃષિનો સૌથી છેલ્લો અને હેલો પોઈન્ટ મૂક્યો છે, જેનું નામ છે સઘન ખેતી અથવા વ્યાપારી ખેતી. ટૂંકમાં સઘન ખેતી કોને કહેવાય? તો સાવ સાદી ભાષામાં મિત્રો એટલું કહી શકાય કે રાસાયણિક ખાતર, કીટનાશકો અને યંત્રોનો ઉપયોગ વધવાથી કરવામાં આવતી ખેતીને, અથવા યંત્રોના એમ પણ કહી શકાય રાસાયણિક ખાતર, કીટનાશકો અને યંત્રોના ઉપયોગથી કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછી આ પ્રકારની ખેતીમાં કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે? તો કે સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે અને હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધુ મળે છે. અને એટલા માટે હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધુ મળતું હોવાથી આ ખેતીનો વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે. અને આનું બીજું નામ શું છે? તો કે વ્યાપારી ખેતી. પણ શા માટે આને વ્યાપારી ખેતી કહેવામાં આવે છે? તો કે આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોવાથી આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે કૃષિના વિવિધ પ્રકારો, એ ભારતીય કૃષિના જે 6 પ્રકારો પાડવામાં આવ્યા છે, આ 6 પ્રકારો વિશે લેક્ચર નંબર 2 અને 3 માં સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સરળતાથી જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એના આધારે આપણે મુદ્દા પાડીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો મુદ્દાને પૂરેપૂરું મહત્વ આપવાનું છે. વિજ્ઞાન અને સામાજિક એમાં મુદ્દાને આધારે જ વર્ણન કરવાથી ઉત્તમમાં ઉત્તમ પરિણામ આવી શકે છે. એટલે દરેકને મુદ્દા પાડીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને દરેક વિદ્યાર્થીને એક ખાસ નમ્ર વિનંતી છે કે હજી ઘણા બધા મિત્રોએ લેક્ચર બુક બનાવી નથી. મિત્રો લેક્ચર બુક તમારી ટેક્સ્ટ બુક જેટલું જ મહત્વ ધરાવે છે. અહીંયા તમારી સમક્ષ મુદ્દા પાડીને સરળતાથી બાબતને રજૂ કરવાનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવે છે. તો એક વિનંતી કે દરેક વિદ્યાર્થી લેક્ચર બુક બનાવી લે અને શિક્ષક દ્વારા જે કંઈ વસ્તુ બોર્ડ માથે લખવામાં આવે છે એને 2 મિનિટ માટે વિડીયો સ્ટોપ કરીને, એ પણ સુવિધા આપણે યુટ્યુબમાં છે કે વિડીયો સ્ટોપ કરીને દરેક બાબતને આપણે લેક્ચર બુકમાં લખી લઈએ અને જ્યારે વાંચન કરીએ તો તમને તરત આનો ફાયદો બતાવશે કે તમે લેક્ચર બુકમાં જે લખેલું છે તે સરળતાથી તમે સમજી શકશો અને ટેસ્ટમાં અને પરીક્ષામાં સારામાં સારી રીતે લખી શકશો. તો મિત્રો 6 પ્રકારો કે જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી, સ્થાનાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી અથવા વ્યાપારી ખેતી વિશે આપણે વિગતે વાત કરી. આશા રાખું કે દરેક મારા વિદ્યાર્થી ભાઈ અને બહેનને આ 6 પ્રકારો વિશે વ્યવસ્થિત અને સરળ ભાષામાં સમજૂતી મળી હશે. અને મિત્રો વધારેમાં વધારે ઓનલાઈન વર્ગોનો ઉપયોગ કરીને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરીએ. એવું લાગે તો એક વર્ગ આપણે 2 કે 3 વખત જોઈ શકાય. એના માટે કોઈ પાબંદી અથવા કોઈ વર્ગ જોવા માટે યુટ્યુબમાં કોઈ નિયમો છે નહીં. પણ વધારેમાં વધારે યુટ્યુબ માધ્યમથી ઓનલાઈન વર્ગોનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવી ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રાપ્ત કરો અને તમારી મંજિલ સુધી પહોંચો એવી આશા સાથે માં સરસ્વતીને વંદન કરીને આજના 3જા લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.